ભુજ વિમાન મથકથી મુંબઈ અને દિલ્હી માટે સીધી હવાઈ સેવા શરૂ કરવા ભુજ વાણિજ્ય મંડળની ઇન્ડિગો કંપનીને સત્તાવાર રજૂઆત। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલા વિમાન મથકની રાષ્ટ્રીય સ્તરની હવાઈ સેવાઓનો વ્યાપ વધારવા માટે સઘન માંગ ઉઠી છે। ભુજથી દેશના બે પ્રમુખ મહાનગરો મુંબઈ અને નવી દિલ્હી માટે સીધી વિમાની સેવા શરૂ કરવાના ઉદ્દેશ્યથી સ્થાનિક વ્યાપારી સંગઠન દ્વારા અગ્રણી ખાનગી વિમાની કંપની સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે। આ માંગણીને પગલે સરહદી વિસ્તાર કચ્છના હવાઈ જોડાણને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ભુજ વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ દ્વારા દેશની અગ્રણી વિમાન કંપની ઇન્ડિગોના ઉચ્ચ અધિકારીઓને આ સંદર્ભે વિસ્તૃત દરખાસ્ત પાઠવવામાં આવી છે। આ રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં કચ્છ જિલ્લો માત્ર ઔદ્યોગિક કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ એક વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પણ હરણફાળ ભરી રહ્યો છે। દેશ વિદેશના રોકાણકારો, વ્યાપારીઓ અને પ્રવાસીઓની દિન પ્રતિદિન વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખતા ભુજથી મુંબઈ અને દિલ્હી જેવા આર્થિક અને રાજકીય કેન્દ્રોને જોડતી નિયમિત હવાઈ સેવા હવે સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે। જો ભુજથી આ બંને મહાનગરો માટે સીધી અને નિયમિત વિમાની સેવાઓ શરૂ કરવામાં આવે તો જિલ્લાના સર્વાંગી આર્થિક વિકાસને એક નવી અને પ્રચંડ ગતિ પ્રાપ્ત થશે। બહેતર હવાઈ જોડાણના કારણે ઉદ્યોગકારો અને પ્રવાસીઓને કિંમતી સમય બચશે, જેના પરિણામે વ્યાપાર, વાણિજ્ય અને સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે। હવે ખાનગી વિમાની કંપની અને સંબંધિત ઉડ્ડયન વિભાગ આ વ્યવહારુ રજૂઆત પર કેટલો હકારાત્મક પ્રતિભાવ આવે છે તેના પર સમગ્ર કચ્છના ઔદ્યોગિક અને વ્યાપારી જગતની મીટ મંડાયેલી છે।